નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વંદનામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 3 ગુજરાતી પાઠ 3 સ્વ અધ્યયન પોથી પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું. તો જો આપ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આપ મારા નવા વિડીયોને નોટિફિકેશન મેળવી શકો. સાથે જો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. હું પતંગિયું મારા પિલ્લુનું. તો એમાં સૌ પ્રથમ પ્રશ્ન 1 છે, હું બનાવું અને લખું. રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગિયું બનાવો અને તે પતંગિયાની વાત લખો. બાળ મિત્રો, આપ સૌએ જે આ ખાલી જગ્યા આપી છે એમાં કાગળના રંગબેરંગી નાના ટુકડાઓ લઈ અને ચોંટાડી અને પતંગિયું બનાવવાનું છે, અને ત્યારબાદ પતંગિયાની વાત અહીં લખવાની છે જે મેં લખેલી છે. આપ એનો અભ્યાસ કરશો. મારી પાંખો રંગબેરંગી છે, હું તો બગીચામાં જઈ પહોંચ્યું. બગીચાના સુંદર ફૂલો પર બેસીને રસ ચૂસી અને મજા માણી. ભાઈ બહેન તો મારી સામે ધારીને જુએ. કોઈ રડશો નહીં, અડશો નહીં. ભાઈ બોલતો જાય એવું નાનું અને નમણું અને મીઠડું મજાનું છે પતંગિયું. પ્રશ્ન 2 છે, હું વાંચીને લખું. પ્યારું પિલ્લું વાર્તાના પાના નંબર 34 પર આપેલા વાક્યો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1 છે, આ પાનામાં કોની વાત લખેલી છે? તો આ પાનામાં પિલ્લુ, દ્વિજની અને ઈવાની વાત લખેલી છે. પ્રશ્ન 2 છે, ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી? ઈવાએ દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ થશે. ત્રીજો પ્રશ્ન છે, ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે કોશેટો જરા હલતો હતો. તમે પતંગિયું બનેલા પિલ્લુને અવાજે આવજે સિવાય બીજું શું કહેશો? અમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બાય બાય પણ કહીશું. પ્રશ્ન 5મો છે, મોં ખુલ્લું રહી જવું એટલે શું? તો નવાઈ લાગવી. પ્રશ્ન 6 છે, પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું બન્યું? પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે કોશેટું બન્યું. પાઠ્યપુસ્તકના પાના નંબર 34 પરથી નરમનો વિરોધાર્થી શબ્દ શોધીને લખો. તો નરમનો વિરોધી થશે કડક. પાંદડું શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એનો શબ્દ સમાનાર્થી સાથે પર્ણ અથવા તો પાન. પ્રશ્ન 3 છે, જોડકા જોડો. તો ફરકવું તો હલવું, મરકવું તો હસવું, ઝાલવું તો પકડવું અને ઘૂમવું તો ફરવું. પ્રશ્ન 4 છે, હું ગાવું લખું. પાઠ્યપુસ્તક પાના નંબર 38 પરનું ગીત ગાઓ અને પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1 છે, તમને રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો. મને રિસેસમાં મારા મિત્રો સાથે નાસ્તો કરવાની તથા મેદાનમાં રમત રમવાની મજા આવે. પ્રશ્ન 2 છે, કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું કરી શકાય તે લખો. અમે વનમાં પાન થઈ ઉડી રહ્યા, અમે વાદળ થઈ સૂરજ સાથે રમી રહ્યા, અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા, અમે પંખીના માળા સાથે ઝૂલી રહ્યા. પ્રશ્ન 3 છે, ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો ગગન અને આપ. આ ગીતના કવિનું નામ લખો. તો કે સુરેશ દલાલ. બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ તો માળી. પ્રશ્ન 5, હું વિચારીને લખું. નીચેનો ફકરો વાંચો. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો. એક શબ્દનો એકથી વધારે વખત પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે મેં લખેલો છે ફકરો. આપ સૌ એનો અભ્યાસ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 6 છે, હું વિચારીને લખું. તો નીચે આપેલા પ્રશ્નો વાંચી તેના જવાબ કોઠામાંથી શોધીને લખો. તો પ્રશ્ન 1 છે, ચોમાસામાં દેખા દઉં, પાણી દેખી કૂદકા ખાઉં તો દેડકો. બીજું છે, ઝાડની ઉપર નીચે મારું આટા, મારી પીઠ ઉપર છે પટ્ટા. જવાબ આવશે ખિસકોલી. વાઘની હું માસી છું, દૂધ દહીંની પ્યાસી છું. બિલાડી. તમારું ઘર એ જ મારું ઘર, દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર તો ગરોળી. કોશેટોમાંથી નીકળું બહાર, જાણે હું તો રંગોની ફુહાર. પતંગિયું. ખૂણે ખાચરે રહું, રાતે બહાર નીકળું, આખા ઘરમાં મારું જ રાજ, હું છું ગંદો બંદો તો કે વંદો. ફળ હોય કે શાકભાજી, ખાઈને થાઉં તાજી તો ઈયળ. પ્રશ્ન 7 છે, હું ઓળખીને લખું. તો જે આ આડાઅવળા ચિત્ર સ્વરૂપે શબ્દો આપેલા છે એને શુદ્ધ સ્વરૂપે નીચે આપેલા ખાનામાં લખવાના છે. તો પેલું છે અધ્ધર, ચંદ્ર, વિદ્યાર્થી, ખિસકોલી, રુદ્ર અને પ્રખ્યાત. આ પાઠ અહીં જ પૂરો થાય છે બાળ મિત્રો. તો સૌનો આભાર અને ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને
કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો, અને બીજા વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન લિંક જોઈ શકો છો. આભાર સૌનો.